વિચારો મિત્રો, એક ગુજરાતના ખેડૂતના પરિવાર ઉપર 56,568 રૂપિયાનું તો દેવું છે. ફક્ત મહિને 12,000 રૂપિયા જ કમાય છે અને તોય ગુજરાતના ખેડૂતને કોઈ તકલીફ નથી. દર મહિને એને 50,000 રૂપિયા મળતું હશે 1 કરોડના બદલામાં. જ્યારે ખેડૂત કને જો 3 વીઘા જમીન હોય એટલે 1 કરોડની જમીન થાય અને 3 વીઘાનો 12 મહિને ભેગા થઈને 60,000 રૂપિયા કોઈ નથી આપતું. શું દે તડાકા ઉડાડે રાખ્યા છે ગુજરાતના ખેડૂત, આમને ગુજરાતના ખેડૂત. અને આ તકલીફો મિત્રો આપણામાં ભાજપ કોંગ્રેસનું ઝેર એટલું ડીપ સુધી ખુશી ગાલ્યું છે કે આપણે સ્વીકારવા જ તૈયાર નથી કે આપણને કોઈ તકલીફ છે. આપણે પોતાની જાતને એટલા કરોડપતિ માની લીધા છે કે જે વિસ્તારમાં જે જગ્યાએથી તમે ભાષણ આપો છો ને ત્યાંથી એક્ઝેક્ટલી 1.5 કિલોમીટર દાંતીવાડા ડેમ આવેલો છે અને ડેમથી ને તમે એક મીટર ખાલી ફક્ત ઉત્તર દિશામાં ચાલજો, તમે પાણી એક તમારું 500 મીટર કે બાજુ જતું નથી. હરિયાણાની આવક પણ 22,000 છે, પંજાબની પણ 26,000 છે અને આપણે ફક્ત 12,000 રૂપિયા દિવસના આખો પરિવાર થઈ અને એક દિવસના 400 રૂપિયા કમાય છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે કૃષિ વિજ્ઞાન મેળો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ત્યાં આવેલા હતા અને લગભગ આખા ગુજરાતના દરેક તાલુકા વાઇઝ કૃષિ વિજ્ઞાન મેળાનો એક ઉજવણી કરવામાં આવી અને એ કૃષિ વિજ્ઞાન મેળાના અનુલક્ષીને જાહેર કાર્યક્રમો થયા અને કાર્યક્રમોમાં ત્યાં આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ અમુક સારા ખેડૂતોને ને પશુપાલકોને એવોર્ડો પણ આ બધું એક ફંક્શન ચીલાચાલુ પદ્ધતિ પ્રમાણે થયું અને એમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી બંનેના ભાષણો પણ આપણે બધા યાદ સાંભળ્યા હશે. અને ભાષણોમાં શું હતું? ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ. નરેન્દ્રભાઈ આ કરી ગયા, નરેન્દ્રભાઈ તે કરી ગયા, નરેન્દ્રભાઈ આવ્યા એટલે ખેડૂતોને તમને તો કરોડપતિ બધાને બનાવી દીધા, આવક ડબલ કરી દીધી, 2 ડિજિટમાં આમના વિકાસ દરના આંકડાઓ આવી ગયા. મિત્રો, કેટલું જૂઠું બોલવાનું. કોઈકની વ્યવહારિક વસ્તુ છે કે જ્યારે વડાપ્રધાન છે આપણા માટે ગર્વની બાબત છે. ગુજરાતના વડાપ્રધાન છે અને દીર્ઘદ્રષ્ટા છે, એ પણ આપણા માટે ગર્વની બાબત. પરંતુ આ આટલા બધા ચાપલુસી જ ખાલી કરવાની કોઈ બીજું કામ ધંધો કે અને નકરું બીજું જૂઠ બોલવાનું. મિત્રો, જૂઠ કેમ કહું છું? આ એક ખેડૂતોની જ્યારે વાત આવે ને ત્યારે આ પ્રશ્ન દરેકને ઉદ્ભવતો હશે કે માની લો કે અત્યારે જે કૃષિ મંત્રી અને ભાઈ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબ જે આંકડાઓ આપે છે, શું એ સાચું બોલે છે? સદંતર હળહળતું જૂઠું બોલવામાં આવે છે. સ્ટેજ ઉપર ચડીને નીચે પાછા આપણા એ જ અભણ ખેડૂતો, એ જ ભોળા ખેડૂતો પછી તાળીઓ પાડવા સિવાય કોઈ એમના જોડે વિકલ્પે નથી. એમને ખબર નથી હોતી કે પોતાના ભવિષ્ય સાથે આ કેવી રીતના ચેડા કરવામાં આવે છે. મિત્રો, વાત 2022માં પણ મોદી સરકારે એક આંકડો આપ્યો હતો કે ત્યાં સુધી એટલે કે 2022 સુધી ખેડૂતોની આવક આપણે ડબલ કરી નાખશું. અહીંયા આજે મુખ્યમંત્રી સાહેબ બોલ્યા છે એમના ભાષણોમાં કે ખેડૂતોનો વૃદ્ધિ દર એટલે 2 ડિજિટમાં પહોંચ્યો એટલે કે મતલબ 10% ઉપરની એમની આવક વધી છે. એટલે આવકનો વૃદ્ધિ દર 10% ઉપર થયો છે. આવક તો ડબલ જ થઈ ગઈ છે એમની ભાષામાં. મિત્રો, આ આંકડાને કેગના રિપોર્ટ સાથે સરખાવો ને ત્યારે આપણને ખબર પડશે કે શું ગપ્પા મારે છે આ બધા. આ સરકાર જ્યારે એમના મુખ્યમંત્રી અથવા એમના કોઈ પણ નેતાઓ જ્યારે ભાષણોના ગપ્પા ઠોકતા હોય ને ત્યારે એમની ભાષા અલગ હોય, પણ જ્યારે સંસદમાં આંકડાઓ રજૂ થયા અને કેગનો રિપોર્ટ આવ્યો ને ત્યારે મિત્રો ઉડીને એમ શું કહેવાય કે ખેડૂતની આંખો ઉગડી જશે. સાંભળો એ પણ આંકડાઓ મિત્રો. ભારતમાં એટલે આ સંસદમાંના આંકડા મારા નથી, આ આંકડા કોઈ મીડિયા ન્યૂઝના નથી, આ આંકડા સરકારના પોતાના છે. કેગનો રિપોર્ટ કહે છે સંસદમાં કે આખા દેશનું જે સર્વે થયું એમાં કેટલી કોની આવક થઈ. તો મિત્રો, જે ટોટલી રાજ્યોની આવક ગણાય એમાં સૌથી વધુ જે રાજ્યના ખેડૂતની આવક આવી છે એમાં પહેલો નંબર આવે છે મેઘાલયના ખેડૂતનો. અને કેટલી આવક છે મિત્રો? 29,348. આ દર મહિનાની આવક છે. 29,348 રૂપિયા મેઘાલયનો ખેડૂત દર મહિને કમાય છે. તો પછી ગુજરાતનો નંબર કેટલામાં છે? ગુજરાતમાં તો આપણને બધા વિકાસના એમ બધી દરદુડીઓ જ વગાડી દીધી છે ને અહીંયા તો ચંદ્ર તારા નીચે ઉતરી ગયા છે ને ખેડૂતો તો કરોડપતિ થઈ ગયા છે. એટલે આપણે તો સ્વાભાવિક છે એનાથી ક્યાંય આગળ હોવા જોઈએ ને. આપણી દર ખેડૂતના એક પરિવારની આવક આપણે તો અમેરિકાને કદાચ આંબતા હોઈશું જો આ સપના હોય ને મિત્રો, તો એ ગાઢી નાખો.
સરકાર જે ભાષણ આપે છે એ અને સંસદમાં જે એમને આંકડા રજૂ કર્યા છે એમાં ગુજરાતના એક પરિવાર, ખેડૂત પરિવારની આવક, હું ખેડૂત પરિવારનો આંકડો બોલું છું કારણ કે સરકારના આંકડા છે આખા પરિવારના, એટલે ખેડૂત પરિવારનો આંકડો છે 12,631 રૂપિયા પર મંથ, એટલે દર મહિને કમાય છે. વચમાં મિત્રો આપ પણ કોમેન્ટ કરતા રહો અને જણાવો કે આપની આવક શું ડબલ થઈ ગઈ છે અને શું ગુજરાતનો ખેડૂત કરોડપતિ થઈ ગયો છે. મિત્રો આપની કોમેન્ટ જ્યારે આવશે ને ત્યારે આ સરકારની આંખો ઉઘડે તો ઉઘડે, બાકી આ બેરી સરકારની આંખો નહીં ઉઘડે. માટે કોમેન્ટ કરવી જરૂરી છે. આજ જો તમે કરોડપતિ હોય તો લખજો. ભાજપ કોંગ્રેસની વચમાં આ ખીટપીટમાં ન પડવાનું હોય ખેડૂતોને, એટલા માટે આપ કોમેન્ટ કરો. અને મિત્રો આ એક બીજી વસ્તુ તમે ધ્યાનમાં રાખો, આ આંકડામાં ફક્ત ખેતીના આંકડા નથી, આ આંકડામાં એમના પશુપાલનના પણ આંકડાઓ આવી જાય, ક્યાંક મત્સ્યપાલન કરતો હોય તો એના આંકડા આવી જાય. એટલે આ સંપૂર્ણ ક્યાંક એને ખેતી ઉધડ આપી દેતો હોય, ક્યાં બીજાને આપી દેતો હોય તો પણ આ સરેરાશ આંકડા છે. તો પછી એને ખેતીની આવક કેટલી? તો મિત્રો ખેતીની ગુજરાતમાં આવક, સરેરાશ ખેડૂતની આવક છે 4,318 રૂપિયા. વિચારો મિત્રો કે જે મુખ્યમંત્રીની, જે કૃષિ મંત્રી આપણને ભાષણો ઠોકે છે, તો એ ભાષણોના પ્રમાણમાં ગુજરાતના કાયદેસર જે હકીકતના આંકડા છે 4,138 રૂપિયા. શું થયું? આનો મતલબ શું થાય? દર મહિને આ પરિવાર 4,138 રૂપિયા ફક્ત ખેતીમાંથી કમાય છે. અને સળંગ જો કમાવાની વાત હોય, એટલે કે સરેરાશ આખા કુટુંબની આવક હોય, એમાં ખેતી પશુપાલન બધું, તો 12,631. મિત્રો આ કેવા આંકડાઓ છે? આપણને કેટલું હળહળતું જૂઠું બોલે છે આ લોકો. અને પાછા આખા, હું તો એમ કહું છું મુખ્યમંત્રી સાહેબને કે આપે જે આજે કૃષિ મેળાનું આયોજન કર્યું અને જે વ્યવસ્થિત, માન લો કે 10-15 હજાર માણસો જે લાવ્યા, ત્યાંથી 200 લાવ્યા, એમનો ફૂડ પેકેટનો ખર્ચો અને આટલા બધા ઠઠારા ખર્ચા કરવાનો જે ખર્ચો હતો ને, એ પણ સાહેબ 10 કરોડ રૂપિયાનું બિલ ઉધારતા ગયા હશે અહીંયા. એ પણ આપણા માથે જ છે. જે સામે બેઠા જે વ્યક્તિઓ તાળીઓ પાડતા હતા ને, જેમને 200 દ્વારા લાવવામાં આવ્યા હતા, આ કેટલા હદ સુધીનું ખોટું બોલે છે. મિત્રો એક બીજો પણ આંકડો આપણે લઈ લઈએ કે તો પછી ગુજરાતના ખેડૂતનું દેવું કેટલું છે. મિત્રો ગુજરાતના ખેડૂતનું જે દેવું છે ને એ છે 56,568 રૂપિયા. વિચારો મિત્રો, એક ગુજરાતના ખેડૂતના પરિવાર ઉપર 56,568 રૂપિયાનું તો દેવું છે. ફક્ત મહિને 12,000 રૂપિયા જ કમાય છે અને તોય ગુજરાતના ખેડૂતને કોઈ તકલીફ નથી. હમણાં સુરેન્દ્રનગરમાં એમને જ્યારે જે પેલું પાક વીમોની તકલીફ થઈ હતી, મગફળીના પાકની અતિવૃષ્ટિના કારણે જે ધોવાણો હતું, અને એમાં જ્યારે હમણાં પરમ દિવસની જ વાત છે, સરકારે જે સહાય ચૂકવી ને એ પણ ક્યાંક 1,500 ને ક્યાંક 4500 ને ક્યાંક 4,000 રૂપિયા. મિત્રો સરકાર એવું માને છે કે ગુજરાતનો ખેડૂત કરોડપતિ છે. ભાઈ, આ ખેડૂતને કોઈ જરૂર નથી. ગુજરાતનો નંબર આવકમાં 11મો છે. આ સત્ય હકીકતના આંકડાઓ ક્યારે આ બધા બહાર આવીને બોલશે? કોઈ ખેડૂતને પણ આમાં પડી નથી, કારણ કે ખબર નહીં શું આમને કુણીએ ગોળ એવો ચોંટાડી દીધો છે. જે તમારા ગામના, તમારા સોસાયટીના અથવા જે આ તમારા એરિયાના જે 2-3 માણસો હોય ને, વાહવાહી કરવા માટે હદ સુધીનું તમારે ખોટું બોલવાનું. કોઈ મીડિયા પણ આમાં કોઈ પ્રશ્ન પૂછવામાં, કોઈ એમને કોઈ એટલી તાકાત મીડિયામાં નથી વધી. ક્યાંક વેચાઈ જાય છે, ખબર નહીં શું છે કે સાહેબ આ હકીકત આ ખેડૂતના આંકડા છે. જ્યારે ખેડૂતને વાવેતર સાહેબ કરવાનું હોય ને, એટલે અત્યારે 1 વીઘાનો ખર્ચો સરેરાશ 20,000 રૂપિયા પહોંચ્યો છે. કોઈ માન લો કે કોઈ નોકરી કરતા હોય, કોઈ ધંધો કરતા હોય ને એને બજારમાં એક દુકાન હોય, એક્ઝામ્પલ તરીકે 50 લાખ રૂપિયાની કે 1 કરોડ રૂપિયાની એની જો દુકાન ખરીદી છે ને, તો એ દુકાનમાંથી એ કઈ ના કરે ને તો એનું ભાડું પણ દર મહિને એને 50,000 રૂપિયા મળતું હશે 1 કરોડના બદલામાં. જ્યારે ખેડૂત કને જો 3 વીઘા જમીન હોય એટલે 1 કરોડની જમીન થાય, અને 3 વીઘાનો 12 મહિને ભેગા થઈને 60,000 રૂપિયા કોઈ નથી આપતું. શું ગપ્પા મારવાની વાતો કરો છો તમે? એક સામાન્ય બિયારણ લેવા જઈએ ને આપણે, તો માન લો કે એક રાયડાનું બિયારણ, એક થેલી પણ સાહેબ 800 રૂપિયા કિલો રાયડાનું બિયારણ હોય. જ્યારે વેચવા જાય ત્યારે 40 રૂપિયા કિલો. મગફળીમાં પણ વેચવા અત્યારે ભાવ શું છે મગફળીના? માન લો 1300 ને જે 60 રૂપિયા આપણે નક્કી કર્યા છે, એ તો જ્યારે એની આવક પતી જાય અને વાવેતરનો ટાઈમ પૂરો થઈ રહે
અને મગફળી આવીને બજારમાં ભરાઈ જાય એના પછી 15 દિવસે તો તમે એ ટેકાના ભાવની ખરીદી જાહેર કરો છો. આ કેમ આ સિસ્ટમ તમે સુધારતા નથી? શું દે તડાકા ઉડાડે રાખ્યા છે ગુજરાતના ખેડૂત, આમને ગુજરાતના ખેડૂત. અને આ તકલીફો મિત્રો આપણામાં ભાજપ કોંગ્રેસનું ઝેર એટલું ડીપ સુધી ખુશી ગાલ્યું છે કે આપણે સ્વીકારવા જ તૈયાર નથી કે આપણને કોઈ તકલીફ છે. આપણે પોતાની જાતને એટલા કરોડપતિ માની લીધા છે. સરકારે પણ એવા કોણીએ ગોળ ચોંટાડીને આપણને એમ બતાવે કે લો આ તમારે જોઈ લેવાનું, સુગંધ આવશે પણ ચાટી નહીં શકો. મિત્રો આ હદ સુધીની પરિસ્થિતિ છે અને આના માટે જવાબદાર પણ આપણે પોતે ખેડૂતો જ છીએ. જે મુખ્યમંત્રી સાહેબ ત્યાંથી ભાષણ આપતા હતા ને કે પાણીનો બધો જ પ્રશ્ન હલ થઈ ગયો છે, કેમ સાહેબ કોઈએ ત્યાંથી ના કીધું કે જે વિસ્તારમાં જે જગ્યાએથી તમે ભાષણ આપો છો ને ત્યાંથી એક્ઝેક્ટલી 1.5 કિલોમીટર દાંતીવાડા ડેમ આવેલો છે અને ડેમથી ને તમે એક મીટર ખાલી ફક્ત ઉત્તર દિશામાં ચાલજો, તમે પાણી એક તમારું 500 મીટર કે એ બાજુ જતું નથી. ત્યાંના કોઈ ખેડૂતને પાણી મળતું નથી. શિયાળાની આજની પરિસ્થિતિમાં એમને પાક વાવેતર કરવું એ તકલીફ ભરી પરિસ્થિતિ થઈ ગઈ છે. કોઈ આપણને બોલવાની, કારણ કે ભાજપ કોંગ્રેસ જિંદાબાદ ધર્મના ચશ્મા એટલા બધા પહેરી લીધા છે. અને યાર તમે કોઈને તમે વિરોધ કેમ ના કરી શકો ભાઈ? આખા એ વિસ્તારનું પાણી, જ્યાં જે વિસ્તારમાં 3 ડેમ આવેલા છે, એ જિલ્લાના કોઈની નેતાગીરી હજુના કોઈને આંખો ઉઘડતી નથી કે 3 જિલ્લાનું પાણી બીજા જિલ્લાઓ લઈ જાય. તમે શું કરો છો અહીંયા બધા? શું તમારે બધાને પાણી સરપ્લસ છે? પાણી એટલું બધું વધી ગયું છે? તમે જે પંજાબના દાખલાઓ આપો છો ને ખેડૂતના કે ભાઈ પંજાબમાં આમ બધી ખાલિસ્તાનની ચળવળ કરી છે ને આમ છે ને પંજાબનો ખેડૂત, અરે ભાઈ પંજાબનો ખેડૂત તમારાથી સુખી છે, તમારાથી મેઘાલયનો ખેડૂત સુખી છે, તમારાથી અરુણાચલ પ્રદેશનો ખેડૂત સુખી છે. આ રહ્યા આંકડા. આ મિત્રો જોવો તમે, હરિયાણાની આવક પણ 22,000 છે, પંજાબની પણ 26,000 છે અને આપણી ફક્ત 12,000 રૂપિયા દિવસના આખો પરિવાર થઈ અને એક દિવસના 400 રૂપિયા કમાય છે. આખા પરિવારની આવક 400 રૂપિયા. આ તો સરકારી સરેરાશ બોલ્યો છું. ક્યાંક માન લો કે 500 હશે તો ક્યાંક 300 પણ હશે. આજે કોઈક એક મજૂર આપણે લેવા જઈએ તો મજૂરીનો ભાવ 350 થી 400 રૂપિયા થઈ ગયો છે. નથી મળતા દિવસના મજૂરો અને બસ આપના અમારા પૈસા ઉપર તમારે તાકડધી ના કર્યા. આ આયા ફટાફટ હેલિકોપ્ટરની ગાડીઓ બાડીઓ પીપુડા ફૂંકતા થકડ અને આ સીધા 10 કરોડનો રોલ કરીને, અરે નથી યાર, આ તાઇફા શું કરવા કરો છો સરકાર? આવી રીતે તમે આવક ડબલ કરશો 5-25 જણાને, એના કરતા તાઇફા કર્યા વગર પણ આ સીધા જે 10 કરોડનો બિલ મૂકશે, 10 કરોડ જે આવ્યા હતા ને મિત્રો આગળ જે બેસવા આવ્યા હશે ને એમને બધાને સરખા ભાગે વેચી માર, તો એ પ્રજા તો રાજી થશે. બીજે ફેરે તમારે જ્યારે આવા ફંક્શન કરશો ને ત્યારે આ બસો ભરી અને મંગાવવા તો નહીં પડે યાર. પબ્લિક તમારી વાટ જોશે કે હવે આ નેક્સ્ટ ટાઈમ છે ને અમારે ત્યાં આ બધો કાર્યક્રમ ગોઠવો. દરેક તાલુકો આવી વેટ કરશે, કારણ કે એટલા તો શાંતિથી એમને એટલો તો લાભ થશે. ના હકના આટલા બધા ખર્ચા મિત્રો આ તમે જુઓ ને, કર્ણાટકના આંકડા, મેઘાલયના, કાશ્મીરના આંકડા, તમારાથી કાશ્મીર વાળાની પણ આવક વધારે છે. અને અમારે 2 આંકડામાં આવક થઈ ગઈ છે, જીડીપી આટલા અમારા ખેડૂતોનો વધી ગયો છે. રાઘવજી પટેલે 1.5 ગપ્પા મારવાના, એ નરેન્દ્ર મોદીના વખાણ. સાહેબ હતા એટલે તમે આવ્યા, સાહેબ છે એટલે તમે જીવ્યા, સાહેબ છે એટલે સાહેબ નતા એ દાડે અમે તો ખેતી કરતા હતા અને સાહેબનું અસ્તિત્વ ન હોય ને એ દાડે અમારા પૂર્વજોના પેલા અમારા વંશજો ખેતી જ કરતા હશે. ડોક્ટરના દીકરાને કોઈ એમ કહે છે ડોક્ટર કે મારે મારા દીકરાને ખેડૂત બનાવવો છે. ઇવન ખેડૂત પોતે આ એક જ મિત્રો એવું ફિલ્ડ છે કે એ પોતે ક્યારેય ફિલ્ડમાં નથી કહેતો. ડોક્ટરનો દીકરો કહેશે કે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે, વકીલનો છોકરો કહેશે કે મારા છોકરાને વકીલ બનાવવો છે, ઇવન કલેક્ટર એમ કહે છે કે મારા દીકરાને હું કલેક્ટર બનાવીશ. પરંતુ ખેડૂત એમ ક્યારેય નહીં કે મારા દીકરાને હું ખેડૂત બનાવીશ. તો ના છૂટકે ભાઈ બનવું પડે છે. અહીંયા કોઈ આવો શોખ નથી કાળી મજૂરી કરવાનો. આ તમારા ખોટા મૂળ સરવાળે તમારે પૈસા તો ખેડૂત જોડેથી ઉઘરાવવાના, આવક ત્યાંથી કમાવાની, સરવાળો આખી દુનિયાનો છેડો મૂળ તો ખેડૂત આઈને ઉભો રહેશે. મૂળ આવક ત્યાંથી કરવાની, ઊભી જ સરકારને ત્યાંથી કરવાનું છે, કારણ કે પેદા એ કરે છે ને. અને આ બધા જો આપણને લાગતું હોય કે ખેડૂત કરોડપતિ થઈ ગયો તો એક કામ કરો, આ જેટલા કરોડપતિની દુકાનો, ફ્લેટો, બંગલા છે, આ તમે આવી જઈને સીધા એ જમીન તમે લઈ લો ભાઈ અને પેલા આપી દો. એનું જીવન એકદમ સુવ્યવસ્થિત ચાલશે.
તમારા જોડે આજે 10 વીઘા જમીન હોય, જે ખેડૂતની માન લો કે અંદાજ કહું છું, સરેરાશ ક્યાંક કોકના 50 લાખ હશે, કોઈ ખેડૂતના 5 લાખનો ભાવ હશે, પણ સરેરાશ તમે 10 લાખ કે 15 લાખ રૂપિયા આજે ગુજરાતમાં જમીનનો ભાવ છે પર વીઘાનો. 10 વીઘા જમીન હોય, 1.5 કરોડ રૂપિયા થયા. એ 1.5 કરોડની મિલકત છે, છતાં પણ એની આવક 12 મહિને ભેગી થઈ અને 1 કે 2 લાખ રૂપિયા ચોખ્ખા નથી કમાતો એ. કારણ કે ખર્ચા તમે એટલા બધા વધારી દીધા, દવાઓના ભાવ, કેમિકલોના ભાવ, ફર્ટિલાઇઝરના એટલા ભાવ, ખાતર મળે નહીં ટાઈમે, વેચવા જઈએ એટલે પાછા ટેકાના ભાવમાં ખરીદીના ધાંધિયા. તમારે આજે નોંધાવો એટલે 1.5 મહિને નંબર આવે. આવી રીતે તમે જે સ્કીમો લાવો છો ને, એ ફક્ત વચેટિયાઓને કમાવા માટેની જ સાહેબ સ્કીમો છે. એટલે મહેરબાની કરો અને ક્યાં ખેડૂતની આવક વધે એવા નક્કર પગલા ભરો. તમારી વાહવાહી, તમારી જીવજોરી એ બધું રાખો તમારા જોડે. આજે આ કૃષિ મેળાને લગતા વિષય સાથે જ આપની મુખ્યમંત્રીને આંખો ઉગડે, રાઘવજી પટેલને ક્યાંક એવું હુજે કે ખેડૂત માટે સારું કરવું છે તો આ તાયફા બંધ કરી અને નક્કર પગલા ભરવાનું ચોક્કસ વિચારજો. મિત્રો, આજનો વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરીને જણાવો, વિડીયોને લાઈક અને શેર કરો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.